ગઈકાલે ખાબકેલા કમોસમી વરસાદના કારણે માણસામાં મોટું નુકસાન જોવા મળી રહ્યું છે। માણસાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા નુકસાન માણેકપુર, દેલવાડ, ગ્રામ ભારતી અને અંબોડ સહિતના અનેક વિસ્તારોમાં નુકસાન જોવા મળી રહ્યું છે। ક્યાંક પતરા ઉડ્યા તો ક્યાંક સોલાર પેનલ ઉડી જતા ભારે નુકસાન થયું। માણસાના ગ્રામ્ય વિસ્તારોમાં તો બાજરી, જુવાર, તમાકુના પાકને નુકસાન પહોંચ્યું છે। ગઈકાલે ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેના કારણે માણસાના ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાન જોવા મળી રહ્યું છે। ગઈકાલે ભારે પવન સાથે વરસાદ માણસા વિસ્તારમાં ખાબક્યો હતો અને તેના કારણે આ વિસ્તાર જે છે તેમાં તારાજી વેરાઈ હતી। હું કેટલાક દ્રશ્યો બતાવવા માંગીશ। અહીંયા અત્યારે હાલ માણેકપુર છીએ આપણે। માણેકપુરથી ગ્રામ ભારતીનો આ રસ્તો છે અને અહીંયા જે રીતે જોઈ શકાય છે એ પ્રમાણે જે વીજળીના થાંભલા જે છે એ ધરાશાયી થયા છે। અહીંના જે આગેવાનો છે તેમના કહેવા પ્રમાણે 10થી વધારે થાંભલાઓ આ વિસ્તારમાં ધરાશાયી થયા છે। ન માત્ર થાંભલાઓ, આગળના દ્રશ્યો પણ બતાવવા માંગીશ। આ જે મંદિર પરિસર છે તેમાં કેટલાક વૃક્ષો જે છે એ વૃક્ષો પણ ધરાશાયી થયા છે। આસપાસના વિસ્તારમાં ભારે પવનના કારણે અનેક વૃક્ષો જે છે તેનો શોથ વળી ગયો છે। ક્યાંક પતરા ઉડ્યા છે તો ક્યાંક સોલર પેનલ ઉડી છે, ક્યાંક દિવાલ ધરાશાયી થઈ છે। આ સમગ્ર વિસ્તારમાં જે છે ગઈકાલે લગભગ 3:30ની આસપાસ ભારે પવન સાથે વરસાદ ફૂંકાયો હતો અને મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી। આ વિસ્તારમાં શું સ્થિતિ હતી તે વિશે વાત કરવા માટે આપણી વચ્ચે માણસા તાલુકા પંચાયતના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે છે અજીતસિંહ ચાવડા આપણી વચ્ચે છે। અજીતસિંહ, આ વિસ્તાર જે છે કાલે કયા પ્રકારની સ્થિતિ અને વીજ પુરવઠાના સંદર્ભમાં શું સ્થિતિ છે અત્યારે? કાલે લગભગ 3:15 વાગે અને બીજો તબડકો 5:30 વાગ્યાના તબડકામાં ફૂલ વાવાઝોડા સાથે વરસાદ પડ્યો અને આ બાજુ ઇન્દ્રપુરા, રાજપુરા, લીંબોદરા, માણેકપુર, બળિયાનગર, અંબોડ આ વિસ્તારમાં વીજકરણમાં ખૂબ જ નુકસાન થયું છે। માણેકપુર ગામમાં પણ 10થી 12 થાંભલા પડી ગયા છે। કાલની લાઇટ વીજળી પુરવઠો બંધ છે અને હજુ લગભગ 1-2 દિવસ લાગે એવું બોર્ડના તરફથી કહેવામાં આવે છે। બીજું, ખેતીવાડી પાકને પણ અઢળક નુકસાન થયું છે। અત્યારે હાલ ખેડૂતોના જુવારના પાકો, તમાકુના પાકો, બાજરીના પાકો તો એના ખેતરમાં જ પાથરેલા હતા, એ બધાને ખૂબ જ નુકસાન થયેલું છે। સાથે ગામમાં મકાનોના પતરા ઉડી ગયા છે, જે આપણે તબેલા હોય ગાયોના તેના શેડ ઉડી ગયા છે, ચારપૂરો નષ્ટ થઈ ગયો છે। માણેકપુર ગામમાં એક ઠાકોર સમાજમાં ઈશ્વરભાઈ સોકરસનના વાઈફ હાલ સિરિયસ છે, એ તે હાઈટેકમાં દાખલ કર્યા છે। એમના બેબી પ્રેગ્નેન્ટ હતા તો એમને ફ્રેક્ચર થયેલું છે। એક નાના બાળકને પણ વાગ્યું હતું દિવાલ ધરાશાયી થવાથી અને ગાયોનું પણ ઘણું નુકસાન થયું છે। 3-4 ગાયો પણ મારા ગામમાં મળી ગઈ છે। માણેકપુર ગામની વાત કરવામાં આવે તો ડેપ્યુટી સરપંચ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। ડેપ્યુટી સરપંચ પાસેથી જાણીશું કાલે શું સ્થિતિ હતી અને આજે અત્યારે શું પ્રકારની સ્થિતિ? કારણ કે મેં માણેકપુર ગ્રામ પંચાયતનું કાર્યાલય જોયું, ત્યાં સોલાર પેનલ પણ ઉડી ગઈ હતી। જે બીજો રાઉન્ડ આવ્યો એમાં સોલર પેનલ ઉડી ગઈ હતી એરીએ અને બીજા રાઉન્ડમાં બધું નુકસાન થઈ ગયું છે। ઘણા ઝાડ પડી ગયા છે। ટોટલ તબેલાના જે શેડ હતા એ બધા નીકળી ગયા છે, પણ ભેંસોના નુકસાન થયું છે। એક ભેંસ મરી ગઈ, અહીંયા એક ભેંસને નુકસાન થયું છે। ગામમાં તમામ જગ્યાએ નુકસાન થયેલું છે અમારું। અચ્છા, કોઈ સર્વે કરવા આવ્યું હોય અથવા તો સરકાર તરફથી કોઈ અત્યારે કાર્યવાહી થઈ હોય? ના, અત્યારે સરકાર તરફથી તો નથી થઈ, પણ ગામ તરફથી ચાલુ છે। આગેવાનો બધા અને પંચાયતનો સ્ટાફ બધો દરેક જગ્યાએ ચાલુ છે અત્યારે પૂછવાનું બધું। તો એક પ્રકારે કહી શકાય કે મિની વાવાઝોડા જેવી સ્થિતિ હતી અને ન માત્ર માણેકપુર, અંબોડ જે છે, દેલવાડ જે વિસ્તાર છે, આ સમગ્ર ગ્રામ ભારતીનો વિસ્તાર છે, સમગ્ર જે એક રૂટ પર આવેલો જે વિસ્તાર છે ત્યાં વ્યાપક નુકસાનીની ફરિયાદ અને રજૂઆતો ઉઠી છે। કેમેરામેન જયરામ રબારી સાથે કલ્પેશ રાવલ, ABP અસ્મિતા, માણેકપુર, માણસા।